રાજકોટમાં 27 એપ્રિલ 2025ના રોજ યોજાયેલા સર્વજ્ઞાતિ સમૂહલગ્ન વિવાદમાં આવ્યા છે। આ સમૂહલગ્નમાં 555થી વધુએ દાતાઓ તરફથી ભેટ સ્વરૂપે સોનાના દાગીના આપવામાં આવ્યા હતા। જો કે આ દાગીના અસલી નહીં પરંતુ નકલી હોવાનું બહાર આવતા અનેક પરિવારોમાં રોષની લાગણી ફેલાઈ છે। રાજકોટમાં ફરી સમૂહ લગ્નના આયોજક વિવાદમાં સપડાયા છે અને તેમની સામે છેતરપિંડીની અરજી થઈ છે। જોકે મુખ્ય આયોજક અને શિવાજી સેનાના પ્રમુખ વિક્રમ સોરાણીએ સમૂહ લગ્નના સોનાની એકમાત્ર ચૂક આપી હોવાનો બચાવ કર્યો છે। તેમાં કોઈપણ પ્રકારની ભૂલ હોય તો તેની બદલી આપવાની ખાતરી આપી છે। આ સમગ્ર પ્રકરણ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે સમૂહ લગ્નમાં ભાગ લેનાર એક પરિવારની દીકરીએ સુરેન્દ્રનગર ખાતે પોલીસ સમક્ષ છેતરપિંડી અંગે અરજી દાખલ કરી। આ પીડિત પરિવારે જણાવ્યું કે લગ્ન બાદ જ્યારે તેઓએ આપવામાં આવેલા સોનાના દાગીનાની ચકાસણી કરવામાં આવી ત્યારે તે નકલી હોવાનું જાણવા મળ્યું છે। આ ખુલાસાથી પરિવારે આઘાતમાં સરી પડ્યો હતો અને તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો અને આયોજકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આયોજક તરીકે નામ છે પણ હું આયોજક નથી, હું એક દાતા છું અને મેં દાતા તરીકેની ભૂમિકા મારી સ્પષ્ટપણે નિભાવી છે અને મેં કોઈ આયોજન કર્યું નથી ને મારા શક્તિ મુજબ જે મારે કાર્ય કર્યું હતું એ મેં મારી હેલ્પફુલ હું સવર્ણ થયું છે ને એ બધા લોકોને ખબર છે, અહીંના લોકોને। અરજીમાં નામ કોણ છે એને હું ઓળખતો નથી, મેં કોઈને સ્ટેટમેન્ટ કોઈ આપ્યું નથી। એક પણ માણસ જો એવું કે પિન્ટુભાઈને મને સ્ટેટમેન્ટ આપ્યું છે આ વસ્તુનું તો તમે એને મારી સામે આવવાની છૂટ છે। મેં કોઈને એક સ્ટેટમેન્ટ નથી આપ્યું, હું કોઈ જોડકા પાસે નથી ગયો, હું ક્યાંય ઓફિસે નથી ગયો, મેં કોઈને કોઈ સ્ટેટમેન્ટ આપેલું નથી। મને કહેવામાં આવ્યું હતું કે તમે અમને આર્થિક સહયોગ કરો, મેં આજુબાજુના વિસ્તારમાં સાથે ફરીને આર્થિક સહયોગનું એનું કામ કરેલું છે। આ 6 વસ્તુ છે તેમાં પંચધાતુનો સિક્કો, ચાંદીની વીંટી, એક મેટલની વીંટી, એક સોનાની ચૂક, એક ચાંદીના વીછ્યા, એમ કરીને ટોટલ 6 વસ્તુ છે। તે વસ્તુ તમામ દાતા તરફથી મળેલી છે અને કંકોત્રીની અંદર તેમની યાદી છે। તો છતાં પણ દાતા આપવામાં કઈ મિસ્ટેક હોય, માનો કે દાતાએ કઈ આપેલી વસ્તુમાં ફેરફાર હોય તો હું એમનો 100% જવાબદાર છું કે ગમે ત્યારે મારી ઓફિસે આવી અને મને વાત કરે, જેથી કરી અને હું દાતાઓને કહી અને એમાં ફેરફાર કરવા આજે તૈયાર છું। શિવાજી સેના ફાઉન્ડેશન તરફથી સમૂહ લગ્નનું આયોજન હતું। રાજકોટ 555 દીકરીઓના સમૂહ લગ્ન હતા। તેમાં સોના ચાંદી બધું વસ્તુ ખોટું છે તે અને પરિવારને બધાને ન્યાય મળે તેવું વિક્રમભાઈ સોરાણીને વિનંતી કરવી છે કે આ બધા દીકરીઓને દીકરાને ન્યાય મળે તેવી અમારી માંગ છે અને જો ન્યાય નહીં મળે તો અમે કાયદેસરની કાર્યવાહી કરવા તૈયાર રહીશું અને આંદોલન કરશું। પણ એટલે એ બાબત એવી છે કે અમે સમૂહ લગ્નમાં જોડાયેલા હતા। અમારી પાસેથી 21,000 રૂપિયા લેવામાં આવ્યા હતા। હું લખતર ગામથી જાદવ પ્રકાશ કરીને બોલું છું, બરોબર? અને મારી પ્રતિ જે કાંઈ બી થયું છે એ બધું ખોટું આવ્યું છે। એટલે હું પરત પાછું માંગવા માટે અમે અરજી કરી છે પોલીસ સ્ટેશનમાં કે જે કાંઈ બી આ કર્યું એ કાર્ય કરવા માટે અને બધાને વ્યવસ્થિત ન્યાય મળે એ માટે આ બધું કાર્ય કર્યું છે। હવે એ લોકોએ એવી જાણ કરી કે અમે તમને પરત પાછું આપી દઈશું, પણ એ આપવા પછી અમે બધું પાછું અરજી બરજી લઈ લઈશું। નકર કાંઈ એવું નહીં થાય તો અમે અમારી રીતે પાછી કાર્યવાહી આગળ કરશું। સમૂહ લગ્નની કંકોત્રીમાં આયોજકમાં બોમ્બે સુપરસીડના માલિક અને ઉદ્યોગપતિ પિન્ટુ પટેલનું પણ નામ છે। અરજદાર વિક્રમ સોરાણી સાથે પિન્ટુ પટેલના નામ સાથે પોલીસમાં અરજી કરી છે। ત્યારે આ મામલે પિન્ટુ પટેલે જણાવ્યું કે સમૂહ લગ્નના વિવાદ ચાલી રહ્યો છે તેમાં ક્યાંય હું આયોજક તરીકે નથી, હું દાતાઓની ભૂમિકામાં હતો। કુવાડવા વિસ્તારમાં સમૂહ લગ્ન થતા હોવાથી વિક્રમ સોરાણી અને તેની આખી ટીમ મારી પાસે આવી હતી। તેઓએ મને કહ્યું કે તમે સાથે રહીને દાતા તરીકે અને તમારા મિત્ર સર્કલ ના આજુબાજુના કારખાના ઇન્ડસ્ટ્રીમાં સાથે રહીને જે કંઈ યથાશક્તિ મુજબ દાન મળતું હોય તો એમને મદદરૂપ કરો થાય। આ એક સહયોગથી તેમની સાથે રહ્યો છું। મારા કહેવાથી બધા દાતાઓએ દાન કરેલું છે, આર્થિક સહયોગ કરેલો છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।